આજે વાત કરવાની છે ભારતના એક એવા અંડરકવર એજન્ટની કે જેણે દેશ માટે થઈ અને આખું જીવન પાકિસ્તાનમાં પસાર કર્યું. એટલું જ નહીં, પાકિસ્તાનની જેલમાં 18 વર્ષ સુધી ખૂબ યાતનાઓ અને પીડા પણ સહન કરી, જેનું નામ હતું નબી અહેમદ શાકિર. આ નામ એક નવી ઓળખ માટે આપવામાં આવ્યું હતું, પરંતુ તેનું સાચું નામ હતું રવિન્દ્ર કૌશિક, જે મૂળ રાજસ્થાનના ગંગાનગરના વતની હતા. 11 એપ્રિલ અને 1952માં એમનો જન્મ થયો. ત્યારબાદ રોએ રવિન્દ્ર કૌશિકને પાકિસ્તાનમાં મોકલવાનું નક્કી કર્યું, પરંતુ એ પહેલા 2 વર્ષની સખત તાલીમ પણ આપવાનું નક્કી થયું, જેમાં રવિન્દ્ર કૌશિકને ઇસ્લામિક ધાર્મિક ગ્રંથો વિશે જાણકારી આપવામાં આવી, ઉર્દુ ભાષા શીખવવામાં આવી, પાકિસ્તાનની રહેણી કરણી વિશે ઝીણવટભરી બાબતો રવિન્દ્ર કૌશિકને શીખવવામાં આવી. એટલું જ નહીં, તેમની ઓળખને સંપૂર્ણ રીતે એસ્ટાબ્લિશ કરવા માટે એમને સુન્નત પણ કરવામાં આવી હતી. 1975માં માત્ર 23 વર્ષની ઉંમરમાં રવિન્દ્ર કૌશિક પોતાની નવી ઓળખ મેળવીને, એટલે કે નબીર અહેમદ શાકિર બનીને પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાંથી તેઓએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યો અને પાકિસ્તાની સેનામાં ભરતી થયા. કમિશન્ડ ઓફિસર તરીકે તેઓ નોકરી મેળવવામાં સફળ રહ્યા અને ત્યારબાદ પોતાની આવડત, સૂઝબૂઝ અને કાર્યક્ષમતાના કારણે તેઓ પાકિસ્તાનની આર્મીમાં મેજર પણ બન્યા. દેશ માટેના તેમના ઉત્કૃષ્ટ આ કામને કારણે તેમને ભારત દેશના તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તત્કાલીન ગૃહમંત્રી SB ચૌહાણ દ્વારા રવિન્દ્ર કૌશિકને બ્લેક ટાઈગરની ઉપાધિ, બ્લેક ટાઈગરનો કોડ નેમ પણ આપવામાં આવ્યો હતો. રવિન્દ્ર કૌશિકની લાઈફમાં પણ કંઈક આવું જ થયું. વર્ષ હતું 1983નું. 1983માં રોએ એવું નક્કી કર્યું કે રવિન્દ્ર કૌશિકનો સંપર્ક કેવી રીતે કરી શકાય. એના માટે થઈને ઇનાયત મસીહ નામના અંડરકવર એજન્ટને ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવ્યો. પરંતુ સામે પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓ પણ સતર્ક હતી. કમનસીબે પાકિસ્તાની જાસૂસીઓએ ઇનાયતને પકડી પાડ્યો. ઇનાયત પર ભયાનક ટોર્ચર કરવામાં આવ્યું અને આ બધા જ ટોર્ચરથી ઇનાયત તૂટી ગયો હતો અને આખરે તેણે એવું પણ સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેનામાં જે મેજર પર નબી અહેમદ શાકિર છે તે ભારતીય રોનો એજન્ટ છે. અને ત્યારબાદ મુસીબતોનો દોર શરૂ થયો. લગભગ 18 વર્ષ સુધી નબીર અહેમદ શાકિર એટલે કે રવિન્દ્ર કૌશિક અસહ્ય પીડાઓ સહન કરે છે, યાતનાઓ સહન કરે છે અને જેલવાસ ભોગવે છે. અને 21 નવેમ્બર 2001ના રોજ મિયાવાલી જેલમાં ક્ષયરોગ એટલે કે TB અને હૃદય રોગના કારણે તેઓ અંતિમ શ્વાસ લે છે. દેશ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરનાર ભારતના આ વીર યોદ્ધાને એ જ જેલની પાછળ એક અનામી કબરની અંદર દફનાવી દેવાય છે. રવિન્દ્ર કૌશિક ધ બ્લેક ટાઈગર નો જેમણે ખિતાબ મળે છે, એમની આ સત્ય કહાની છે અને ભારતીય જાસૂસી ગાથાઓમાંની રૂવાડા ઊભા કરી દે તેવી જ એક આ કહાની આપની સામે મેં રજૂ કરી. આઈ હોપ કે આ કહાની તમે તમારા અન્ય મિત્ર વર્તુળ સુધી પણ પહોંચાડજો અને ભારતના આ અસલી હીરોની ઓળખ અન્ય લોકોને પણ કરાવજો.